નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો સેન્સેક્સ એક્સપાયરીનું ધમાકેદાર દિવસ? પ્રોફિટ કમાણા છો કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને ખ્યાલ પડે કે અમારા ગાઈડન્સ ઉપર આપ મિત્રો શું કરી રહ્યા છો. બરાબર. હવે સૌ પ્રથમ આપણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ ગઈકાલનું જે શુક્રવારનું ચાલ્યું છે એની ચર્ચા કરશું, થોડું રિવિઝન, અને બંને પ્રીમિયમની ચર્ચા કરશું. જે પ્રીમિયમ આપણે આપ્યા છે કે જે લેવલો આપ્યા એ મુજબ મૂવમેન્ટ મળી છે કે કેમ એ જોશું. અને ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટીના આવતીકાલ માટેના ચાર્ટનું એનાલિસિસ અને નિફ્ટીના બે પ્રીમિયમનું એનાલિસિસ. બરાબર. તો રિવિઝન આપણે થોડું ફટાફટ કરી લઈએ કે આપણું જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો સેન્સેક્સની અંદર 81,163 એ ફર્સ્ટ કેન્ડલની અંદર જ બ્રેક થઈ ગયો અને એમને હોલ્ડ કર્યા વગરનું સીધું ગયું. તો અહીંયા આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ શક્યો નહીં હોય. મારો તો નહોતો થયો ને મેં અહીંયા સેલ કર્યું નહોતું. બરાબર. તો પણ આપણું જે ફર્સ્ટ લેવલ હતું એ અહીંયા વન વેમાં પહોંચાડી દીધા. જે લોકોએ અહીંયાથી ટ્રેન્ડ પંચ કર્યો હશે તો એ ઘણા હિંમતવાળા માણસો હશે, ઠીક છે, પણ બહુ ઓછા હોય. હા, આપણો એક પરફેક્ટ ટ્રેડ અહીંયાથી થયો કે આ લેવલને બ્રેક કર્યું, ફરી રિટેસ્ટ કર્યું. બરાબર. તો અહીંયાથી એક સાહસ થઈ શકે ફર્સ્ટ લેવલ અને આ લેવલ તો તરત જ અહીંયા બ્રેક કરીને નેક્સ્ટ આ ટાર્ગેટ આપી દીધો. તો એક સારો એવો ટ્રેડ આપણે ડાઉન સાઈડમાં મળ્યો. બરાબર. હવે અગાઉના એક વિડીયોની અંદર મેં કીધું હતું, તમને જો કોઈને યાદ આવતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે હા સાહેબ યાદ આવ્યું મને, કે જ્યારે માર્કેટ ફ્લેટ ખુલે, ડાઉન આવે અને ફરી જો એ જે હાઈ છે એને બ્રેક કરશે તો માર્કેટમાં એક બ્લાસ્ટ મૂવમેન્ટ આવશે. આવું મેં કીધેલું છે, ગમે ત્યારે યાદ રાખજો. આવું મેં તમને કીધેલું છે, હજી પણ કહું છું. જો તમે આ એજ્યુકેશનને સ્ટાન્ડર્ડ માનો તો. હવે શું કર્યું માર્કેટે? આ કેન્ડલ સ્ટ્રોંગ કેન્ડલે શું કર્યું તો કે બ્રેકઆઉટ આપ્યું, ઠીક છે. અને આપણું જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા હતો એને શું કર્યું માર્કેટે? બ્રેક કર્યો. બ્રેક કરીને એક રિટેસ્ટ કર્યું આ લેવલને. બરાબર. અને અહીંથી શૂટઅપ, ફરી પાછું એક લેવલ આપ્યું, ફરી રિટેસ્ટ આ લેવલનું અને ફરી શૂટ. બરાબર. અને ત્યારબાદ અહીંયા ઉપર આવીને રેન્જમાં. બરાબર. તો એક મૂવમેન્ટ આ પણ મળી, એક મૂવમેન્ટ અહીંયાથી જો જે લોકો સ્માર્ટ ટ્રેડર હશે ને એ અહીંયાથી પકડી શક્યા હશે. આ કેન્ડલ પકડી લીધી હશે અહીંયા કે આ હાઈ તો કન્ફર્મ બતાવી દેશે. જેવી આ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને તો આ કેન્ડલ તો પકડાય એવી હતી. થોડો અનુભવ થશે એટલે પકડાઈ જશે. બરાબર. પણ પ્રીમિયમના ચાર્ટની અંદર આપણે જોશું એ કેન્ડલ કેમ પકડાય છે. બરાબર. હવે નિફ્ટીના અંદર પણ કંઈક આવું જ રહ્યું. લેવલ ટુ લેવલ જો મિત્રો તમે એક વસ્તુ જોજો કે માર્કેટ અહીંયાથી રિજેક્શન આવ્યું, ફર્સ્ટ આ લેવલને રિસ્પેક્ટ આપ્યું, અહીંથી ડાઉન આવ્યું, ફરી અહીંયાથી અહીંયા આવ્યું, એક્ઝેક્ટ આ લેવલથી રિટર્ન થયું. બરાબર. અને અહીંયા જેવો આ રેન્જનો બ્રેકઆઉટ થયો એટલે અહીંથી બ્લાસ્ટ થઈ ગયું. બરાબર. તો સમજો આ વસ્તુ. બરાબર. કે માર્કેટની અંદર પ્રાઇઝ એક્શન કેટલું વર્ક કરે છે. જ્યારે તમે પ્રાઇઝ એક્શન ઉપર કામ કરો તો આપણે એટલે જ એ થિયરી ઉપર આવ્યા છે કે હંમેશા બોટમ ઉપર બાય કરો યા તો બ્રેકઆઉટ ઉપર બાય કરો, અધ વચ્ચે બાય કરો નહીં, ઠીક છે. ચલો પ્રીમિયમના ચાર્ટના બે ચાર્ટનું ડિસ્કશન કરી લઈ અને ત્યારબાદ આપણે પાછું આવતીકાલના લેવલો જોશું. બરાબર. તો 81,300નો કોલ
બરાબર. આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ કોલમાં મૂવમેન્ટ જોતી હોય તો 333ની ઉપર ઓપન થવું પડે, પણ એવું તો કાંઈ થયું નહીં, એટલે માર્કેટ આવી ગયું નીચે. ઠીક છે, તો આ ચાર્ટ આપણા માટે સવારમાં ઉપયોગી હતો નહીં. આપણા માટે ક્યારે ઉપયોગી થયો? આ થોડો એક્સ્ટ્રા નોલેજ છે, બરાબર, કે એ હજુ તમને વાર લાગશે, પણ અહીંયાથી પણ ટ્રેડ પકડી શકાતો હતો અહીંયા સુધીનું, પણ એ જવા દો. આપણે તો કાયદેસર આપણી થિયરી મુજબ હાલશું તો 273ની 333ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે, પણ હવે આવડી મોટી સ્ટ્રોંગ કેન્ડલ બન્યા પછી એને બાય કરી શકાય નહીં. તો આપણે ક્યાં સુધીની વેટ કરશું? 273ની. તો એની આજુબાજુ આવ્યું, ત્યાંથી આપણે 273થી મોટું 480 સુધીનો ટાર્ગેટ મળી ગયો, ત્યાંથી ડાઉન આવ્યું, ફરી અહીંયાથી 40 પોઈન્ટનો એસએલ સેન્સેક્સની અંદર રાખીને બેસો તો કેવા મસ્ત મજાના ટાર્ગેટ મળ્યા છે. 273થી સીધો 642. તમે વિચારો મિત્રો, જ્યારે પણ પ્રાઇસ એક્શન જ્યાં સુધી આગલો લો બ્રેક ન થાય ત્યાં સુધી આપણે શું વિચારવાનું છે? લેવલ ઉપર આવ્યું છે, ઉઠાવો અને એસએલ રાખીને બેસી જાઓ. ધારો કે આ લેવલે ન આવ્યું, ઠીક છે, જવા દો. અહીંયા જઈને ક્લોઝ આપ્યું અહીંયા, તો કે ઠીક છે, હવે અહીંયા આ લેવલને રિસ્પેક્ટ કરી છે તો વાંધો નહીં, થોડું ડીપ આવો તો આપણે બાય કરશું. આ કેન્ડલ ડીપ આવી, બાય કરો. અહીંથી નીચે 40 પોઈન્ટનો એસએલ રાખીને બેસો. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ મળી ગયો છે. હવે તમે વિચારો કે તમને આ સ્ટ્રેટેજીથી કેટલી વાર ટ્રેડ મળશે. જો તમે પહેલો તો અહીંયાથી મળ્યો, ક્યાંથી? તો કે આ, બરાબર. અહીંયા જે લોકો પકડી શક્યા હશે એના માટે છે અહીંયાથી, પણ અહીંયાથી મોસ્ટ ઓફ નહીં પકડી શક્યા હોય, અહીંયાથી તો શ્યોર પકડાય છે, બરાબર. એક ટ્રેડ આ મળ્યો છે, બીજો ટ્રેડ આ મળ્યો છે, બરાબર, અને ત્રીજો ટ્રેડ આ મળ્યો છે. તો સમજજો, શીખજો અને લેવલ ઉપર કામ કરજો. આ તો સેન્સેક્સની વાત થઈ. નિફ્ટીમાં પણ સેમ કન્ડિશન જ છે પ્રાઇઝના ચાર્ટની. સોરી, સેન્સેક્સના આ કોલનું પ્રીમિયમ હતું, ઠીક છે. પુટનું પ્રીમિયમ જોઈ લઈ કેવું મસ્ત મજાનું બ્લાસ્ટ થયું છે, બરાબર. જોજો, એવું જરૂરી નથી કે દરેક ટ્રેડ આપણે પકડી શકીએ, ઠીક છે. જો પુટનું પ્રીમિયમમાં આપણે ક્લીન વસ્તુ વાત થઈ હતી, 247ની ઉપર ઓપન થઈ જાય તો ફર્સ્ટ ટાર્ગેટ 373 ને બીજો 452 આવી જશે. આવી ગયો, ઠીક છે, આવી ગયો. પણ ભાઈ જો કેન્ડલમાં પકડવા જશો ને તો ક્યારેક ટ્રેપ થઈ જશો અને કેપિટલ લોસ થવાની સંભાવના છે. હવે અહીંથી જે પ્રીમિયમ અહીંથી સ્ટાર્ટ થયું અને સટાકનારીને ઉપર જતું રહી તો એને પકડી શકાય નહીં, ઠીક છે. તો આને જવા દો. મેં આ બંને કેન્ડલને જવા દીધી, ઇવન આ કેન્ડલોએ જવા દીધી. હું શું રાહ જોતો હતો કે યા તો માર્કેટ મને અહીંયા મળે, બરાબર, અથવા તો માર્કેટ અહીંયા રેન્જ બનાવે, બરાબર, આ બંને લેવલની વચ્ચે. અહીંયા માર્કેટે શું કર્યું તો કે રેન્જ બનાવી, ઠીક છે. 1 કેન્ડલ, 2 કેન્ડલ, 3 કેન્ડલ, 4 કેન્ડલ, 5 કેન્ડલ. હવે ઠીક છે, 5 કેન્ડલ સુધી આ લો બ્રેક કરતું નથી તો માર્કેટની અંદર આ લેવલને શું કરે? લે છે, આ સપોર્ટ લે છે. કેમ કે આ લો જે છે એને માર્કેટે બ્રેક કર્યો નથી, ઠીક છે. ત્યાં સુધી આ પ્રીમિયમ સલામત છે, બરાબર. અને અહીંયાથી તમે જો 40 પોઈન્ટનું એસએલ સાથે બેસો તો ફર્સ્ટ. બીજું કે આપણા લેવલ ઉપર એક ખાસિયત છે કે ધારો કે 529 આપણું નેક્સ્ટ લેવલ છે, બરાબર. આની ઉપર કેન્ડલ નીકળે એટલે તમારે એસએલ ક્યાં રાખવાનું છે? 529, બરાબર. ઉપર જાય છે તો જવા દો. જેવું આની ઉપર કેન્ડલ નીકળે, બરાબર, એટલે એસએલ ટ્રેલ ક્યાં કરવાનો છે? 689. એની ઉપર જાય અને અહીંયા આવે તો 930 છે, અને અહીંયા એસએલ ખાઈ જાય તો આપી દો, શું વાંધો છે, બરાબર. પણ આ બંને લેવલ સુધી બેસતા શીખો. બલિદાન, શું બલિદાન આપો, બરાબર. તો આ તો વાત થઈ સેન્સેક્સના પ્રીમિયમની. હવે આપણે ચર્ચા કરશું નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટીના બંને પ્રીમિયમની, બરાબર.
ફટાફટ પહેલાં ઇન્ડેક્સ જોઈ લઈ અને ત્યારબાદ આપણે પ્રીમિયમ જોશું. બરાબર, નિફ્ટી અને સેન્સેક્સના બંને પ્રીમિયમ, નિફ્ટીના બંને પ્રીમિયમ અને નિફ્ટી અને સેન્સેક્સનું ચાર્ટ. આ ફટાફટ જોઈ લઈ, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે અને લેન્ધી પણ રહી છે. બરાબર, એટલે જેથી કરીને કંટાળાજનક થઈ જાય પછી. પણ જો આખો વિડીયો જોશો તો કંટાળો નહીં આવે મિત્રો, ગેરંટી આપું. અને કંઈક એજ્યુકેશન મળશે, શ્યોરિટી સાથે કહું છું. જો એજ્યુકેશન જોતું હોય તો ધ્યાનથી વિડીયો જોજો. બરાબર, હવે વાત કરીએ સૌ પ્રથમ સેન્સેક્સની. સેન્સેક્સનું લેવલ નોટ કરી લ્યો. સેન્સેક્સ માટે આ રેડ ઝોન નહીં આવે, ગ્રીન ઝોન આવશે, કેમ કે સપોર્ટ જ છે, સ્ટ્રોંગ સપોર્ટ. બરાબર, યાદ રાખજો આ વસ્તુ. 15 મિનિટનો ચાર્ટ છે. 81,770 થી 82,298 મોટી રેન્જ છે, યાદ રાખજો. કેટલા પોઈન્ટની? સેન્સેક્સની અંદર 500 પોઈન્ટની, 500 પોઈન્ટ પ્લસની છે આમ તો. બરાબર, 520 પોઈન્ટ જેવી. પણ એમાં આપણે વચ્ચે કાંઈ કરવાનું નથી. ટોપ ઉપરથી નેગેટિવ કેન્ડલ બને, આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો આ વસ્તુ. કેવું છે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. માર્કેટમાં બુલિશ થવા માટે 82,298ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ તો બુલિશ થઈ શકાય, બાકી પોસિબલ નથી. ઠીક છે, પણ આની ઉપરનું એક કેન્ડલનું ક્લોઝિંગ આવે 82,298ની ઉપર તો અપસાઇડમાં 82,864 અને 83,343 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. યાદ રાખજો આ વસ્તુ. પણ ડાયરેક્ટ અહીંથી જાય તો એમાં જાજો સ્પેસ નથી. સેન્સેક્સમાં 1000 પોઈન્ટ જેવો સ્પેસ છે, વધારે કાંઈ છે નહીં. મજા તો ત્યારે આવે. હવે એક વસ્તુ યાદ રાખજો, માર્કેટે ગઈકાલે જે આ ખેલ કર્યો છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે માર્કેટ હજી આવતું વીક પણ બાય ઓન ડીપ જ જશે. કેમ કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું કરી દીધું છે? બુલિશ. બરાબર, આ યાદ રાખજો. જેવું ડીપ આવશે બાઉન્સ બેક, ડીપ આવશે બાઉન્સ બેક, આવું થશે. તો જો આની ઉપર ડાયરેક્ટ નીકળે પહેલી કન્ડિશન તો આ બંને લેવલ જોવા મળી શકે. હવે ધારો કે અહીંયા મળે, ક્યાં? 81,770, તો આ એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. અહીંયાથી બાઉન્સ બેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ. બરાબર, ધારો કે માર્કેટ અહીંયાથી આમ સ્ટ્રોંગ કેન્ડલ સાથે આને બ્રેક કરી દે તો ક્યાં આવીને ઊભું રહેશે? ફર્સ્ટ ટાર્ગેટ 81,235. હવે યાદ રાખજો, આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, આને માર્કેટ બ્રેક કરશે નહીં. બરાબર, જો બ્રેક કરે આ લેવલને 81,235ને બ્રેક કરે, અહીંયાથી અહીંયા સુધીનો ટાર્ગેટ કન્ફર્મ મળી જશે જો આ લેવલ બ્રેક થયું તો. પણ આ લેવલને બ્રેક કરશે 81,235ને તો 80,870 અને 80,400 સુધી પણ માર્કેટ આવી શકે. અને એનાથી નીચે આવે તો એક સપોર્ટ એનો 79,885 છે. અહીંયા પાછો ફરીથી સપોર્ટ માર્કેટ લઈ શકે, આ યાદ રાખજો. બરાબર, તો અપસાઇડ માટે આપણે 82,300ની ઉપર વિચારશું, ડાઉન સાઇડ માટે 81,770ની નીચે વિચારશું. પણ ડાઉન સાઇડમાં આ લેવલો જે છે ત્યાં જોજો કે અહીંયાથી માર્કેટ બાઉન્સ બેક નથી કરતું ને, કેમ કે આ ત્રણેય બાઇંગ એરિયા છે. અને અહીંયાથી 81,235થી તો બાઇંગ આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. હું તો એમ જ કહું છું કે માર્કેટ જો અહીંયા કોઈ રેન્જ બનાવીને બાઉન્સ બેક કરે તો ફરી આ 3 લેવલ જોવા મળી શકે, યાદ રાખજો. બરાબર, તો એક સારો એવી મૂવમેન્ટ મળશે આપણે અપસાઇડ માટેની, કેમ કે તો આ સ્ટ્રોંગ પ્રાઇસ એક્શન સાથે જશે. બરાબર, અહીંયા સુધી થોડું શાંતિથી જશે ને અહીંયાથી એક કેન્ડલ મારશે ને એટલે સીધી બુલિશ થશે. આ વસ્તુ યાદ રાખજો. કાલે આપણે ચર્ચા કરશું સેન્સેક્સની. બરાબર, હવે ઇન્ડેક્સ
નેક્સ્ટ ઇન્ડેક્સ લઈએ આપણે નિફ્ટી. નિફ્ટીની અંદર પણ સેમ સિચ્યુએશન, સેમ કન્ડિશન, બરાબર. 5 મિનિટનો ચાર્ટ છે તમને સમજાય એ માટે, બરાબર. હવે નિફ્ટીની અંદર ક્લીન ભાષાની અંદર વાત છે ભાઈ કે જ્યાં સુધી 24,810ની ઉપર માર્કેટ ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારશું નહીં, બિલકુલ નહીં, બરાબર. આની ઉપર નીકળશે તો 24,887, 24,977 સુધી માર્કેટ આવી શકે. ડાઉન સાઈડ માટે સીધા લેવલ લખી લ્યો કે ડાયરેક્ટ બ્રેક કરે તો 24,675ની નીચે 24,538, 24,446 અને સ્ટ્રોંગ સપોર્ટ 24,368 પણ લઈ શકે અને એનાથી નીચે જાય તો 24,276, બરાબર. આ ડાઉનના લેવલ છે, લેવલ નોટ કરી લેજો, પછી કન્ડિશનો સમજાવું, બરાબર. હવે ધારો કે માર્કેટ આ લેવલ જો મોર્નિંગમાં બ્રેક કરે ને તો અહીંયા સપોર્ટ લેવાનો પ્રયત્ન કરશે 24,538ની. જો અહીંયા સપોર્ટ ના લે તો જ આપણે ડાઉનનું વિચારશું. અહીંયાથી અહીંયા પછી ધારો કે અહીંયાથી તમે નીચે બ્રેક કરો તો એક ડાઉનની પોઝિશન બનાવી શકો, બરાબર. એ પ્રીમિયમના ચાર્ટની અંદર આપણે જોશું, બરાબર. પણ આની અહીંયા માર્કેટ આવો તો થોડીક વેટ કરજો કે અહીંયા શું કરે છે. અહીંયાથી બાઉન્સ બેક કરી જશે ને તો આ લેવલ ફરીથી આવશે, આ આવશે, આ આવશે ને આ આવી શકે, યાદ રાખજો. કેમ કે આ સ્ટ્રોંગ બાઇંગ ઝોન છે, બરાબર. પણ અહીંયાથી ડાયરેક્ટ જશે ને તો ઉપર જાજો સ્પેસ છે નહીં, 200 પોઈન્ટનો સ્પેસ છે, બરાબર. અને તમે 50 પોઈન્ટ ઉપર તો કેન્ડલનું ક્લોઝિંગ આપે ધારો કે તો 150થી 150 પોઈન્ટની મૂવમેન્ટ કેપ્ચર કરવામાં સફળતા મળે તો. પણ જો થોડુંક ડીપ આવીને જાય તો સારો એવો ટાર્ગેટ આપણે અપસાઇડ માટે જોઈ શકીએ. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે વાત કરીએ ચાર્ટ ઉપર પ્રીમિયમની, બરાબર. પ્રીમિયમનો ચાર્ટ શું કહેવા માંગે છે જોઈ લઈએ, બરાબર. સૌ પ્રથમ આપણે જોશું કયો છે 24,650નો પુટ પીઈ. આ એનાલિસિસ માત્ર ને માત્ર પેપર ટ્રેડ માટે રાખજો, એજ્યુકેશન માટે, બરાબર. કે એડવાન્સમાં પણ તમને ખબર પડી શકે કે આ લેવલ પછી આ જ આવે, બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. તો મિત્રો તમારે જો કાલે માર્કેટને થોડુંક ડાઉન લાવવું હોય તો આ પ્રીમિયમને 100 રૂપિયાની ઉપર ક્લોઝ કરાવો. શું કરવું પડે? માર્કેટ ઓપન થતાની સાથે પહેલી 5 મિનિટની કેન્ડલ 100 રૂપિયાની ઉપર ક્લોઝ કરાવવામાં જો તમે સફળ રહ્યા તો ફર્સ્ટ ટાર્ગેટ 127 અને 127 જાય તો પ્રોફિટ બુક ના કરતા 27 પોઈન્ટનો પ્રોફિટ બુક ન કરવો અને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ મૂકીને બલિદાન આપજો. શું આપજો? બલિદાન. અને ફર્સ્ટ ટાર્ગેટ રાખજો 164, બરાબર. અહીંયા સુધી તો મળી જ જશે, એનાથી ઉપર જશે તો 202. આ થોડું બર્ડન છે એના માટે. જો આની ઉપર રેન્જ બનાવીને 242ની ઉપર નીકળું અહીંથી આમાં મોટી મોટી સ્પાઇકો મારીને તો ઉપર મોટો ટાર્ગેટ છે, બરાબર. પણ અહીંયા સુધીની પોસિબિલિટી મને દેખાય છે વધુમાં વધુ, બરાબર. ક્યાં સુધીની? 164 અને 164ની ઉપર 202, ઠીક છે, બરાબર. આનાથી વિશેષ મને કંઈ દેખાતું નથી. ધારો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું તો એક નાના એવા રિટેસ્ટની રાહ જોજો, 100ની આજુબાજુ આવે એની, અથવા તો આની ઉપર ક્લોઝ કર્યા પછી બ્રેક થાય ને ક્લોઝ કરે તો પણ સારા એવા 60-70 પોઈન્ટ છે, બરાબર. તો આ તો વાત થઈ પુટની. પુટમાં ચાન્સીસ મોર્નિંગમાં ખરા, બરાબર. અને ત્યારબાદ કોલમાં પણ મળી શકે. પહેલાં સવારમાં મોર્નિંગમાં પુટમાં મળી શકે, બપોર પછી સેકન્ડ સેશનમાં કોલમાં પણ મળી શકે, અથવા તો ફર્સ્ટ સેશનમાં પણ કોલમાં મળી શકે, એવું પણ બને, બરાબર. તો કોલની અંદર આપણે ક્યાં ઓપોર્ચ્યુનિટી મળી શકે જોઈ લઈએ જરાક. હવે જો ભાઈ 24,900નો કોલ
સરસ મજાના 2-3 બેઝ છે, નીચે સપોર્ટ છે, બરાબર. હવે જો કોલની અંદર આપણે કાલે મોર્નિંગમાં જ ઓપન થતાની સાથે કમાવવું હોય તો આને 110ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. ક્યાં? 110 ઉપર. 110 ઉપર ક્લોઝિંગ આવે તો ફર્સ્ટ ટાર્ગેટ 151 ને સેકન્ડ 199 ઇઝીલી મળી જશે. પણ ધારો કે ગેપ ડાઉન ઓપન થયું અથવા તો રેન્જમાં ઓપન થયું અને જો આ એરિયામાં માર્કેટ 83ની આજુબાજુ હોલ્ડ કરે કોઈ કેન્ડલ, તો અહીંયાથી પણ સેટઅપ બની શકે. પણ સેટઅપ માટે કાં આવી કેન્ડલ જોઈએ યા તો આવી કેન્ડલ જોઈએ. ક્યાં આવીને? બોટમ ઉપર, બરાબર. ત્યાં પાછું એ આ લેવલને રિસ્પેક્ટ કરવી જોઈએ, બરાબર. પણ આમ આવીને ક્લોઝ આપી દે તો આપણે રાહ જોઈશું કે અહીંયા આવો, અહીંયા કંઈક સારી એવી પોઝિટિવ કેન્ડલ બનાવો તો અમે વિચારશું. તમે આ લેવલને રિસ્પેક્ટ આપો, ના આપે તો જવા દેવાનું. આપણે કોઈ કુટુંબમાં થતું નથી, બરાબર. અને એનો સરસ મજાનો બેઝ છે અહીંયા. જો પહેલામાં 204નો ટાર્ગેટ આવશે ને પુટના ચાર્ટની અંદર, તો આ જે પ્રીમિયમ છે ને એ અહીંયા આવી જશે. 204 નહીં પણ 164 પણ અહીંયા આવી જશે, બરાબર. અને પછી ફરી આ બેઝ જીવતો થાય અથવા તો આની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દીધું અને ફરી પાછું આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આ ટાર્ગેટે મળશે, આ પણ મળશે, આ પણ મળશે ને આ પણ મળી શકે. 4 ગણા રૂપિયા ફોરેક્સ, બરાબર. તું તો જોજો શું થાય છે, બરાબર. અને ઓવર ટ્રેડિંગ ના કરતા લેવલ ટુ લેવલ નીકળવાનું રાખજો. અને કોલ અને પુટના પ્રીમિયમ તમને એનાલિસિસની અંદર કેટલી હેલ્પ કરે છે એ જરા મને કોમેન્ટ કરીને જણાવો, બરાબર. તમને અમારા જે લેવલો છે એ ઉપયોગી થાય છે કે કેમ એ પણ જણાવજો, બરાબર. જેથી કરીને શું કહીએ આપણે કે અમને પણ આવા એનાલિસિસ કરવામાં થોડીક કોન્ફિડન્સ વધે, બરાબર. તો જેટલી લાઇક અને કોમેન્ટ વધારે હશે એટલી અમને પ્રેરણા મળશે અને અમે સારા એવા કન્ટેન્ટ તૈયાર કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને હર હર મહાદેવ.